અમરેલીમાં પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા મોટી સંખ્યામાં શિક્ષકોએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટની ફરજિયાતમાંથી કાયમી મુક્ત કરવા માંગ ઉઠાવવામાં આવી હતી। અમરેલી પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શિક્ષકોના સેવા હિતોની સુરક્ષા માટે રજૂઆત કરવામાં આવી હતી। પોસ્ટર અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચેલા 150 થી વધુ શિક્ષકોએ અસરકારક સમક્ષ ટાટમાંથી મુક્તિ આપવા માંગ કરી હતી। શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતનું સુરક્ષા માટે સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે। તેમણે 23 ઓગસ્ટ પહેલા નિયુક્ત તમામ શિક્ષકોને ટાટ ફરજિયાતમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે તેવી માંગ પણ કરી હતી। મોટી સંખ્યામાં શિક્ષકો કલેક્ટર કચેરીએ પહોંચી રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવતા આંદોલનાત્મક માહોલ જોવા મળ્યો હતો। બાબલુભાઈ વરુ, મંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત પ્રાથમિક વિભાગ। આજરોજ સમગ્ર ભારતની અંદર 600 જગ્યાએ ટીઈટીના મુક્તિ માટે અખિલ ભારતીય સ્તરેથી પોતપોતાના જિલ્લામાં જ કે ટીએટી છે એમાંથી મુક્ત કરવા માટે અમે સમગ્ર અમરેલી જિલ્લાના શિક્ષકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી, લાગણી અને માગણી એવી છે કે સંસદની અંદર કાયદો અધ્યાદેશ લાવી આમાં શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવી શકે એ પ્રકારે અમારી માનનીય પ્રધાનમંત્રી અને સંસદને લાગણી અને માગણી કરી રહ્યા છે। મનીષાબેન સુરાણી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અમરેલી જિલ્લામાં મહામંત્રી તરીકેનું દાયિત્વ છે। આજે 18 તારીખના રોજ અમે બધા શિક્ષક બંધુ ભગીની સરકારશ્રી સામે વિનંતી કરીએ છીએ કે દરેક શિક્ષકો પોતાની લાયકાત અને પોતાનું સ્વમાન શિક્ષક ધર્મ છે વર્ગખંડમાં આચરીને અને પુરુષોને મહાપુરુષો બનવા તરફનું એક ઘડતરનું કાર્ય કરી રહ્યા છે। ત્યારે આ ટેટની પરીક્ષાથી શિક્ષકોનું સ્વાભિમાન સન્માન જોખમાય અને શિક્ષકો માનસિક રીતે અસ્વસ્થ થાય છે। તો આ તકે અમને ટેટમાંથી શિક્ષકોને મુક્તિ આપી અને સ્વસ્થ રીતે શિક્ષકો પોતાનું કામ કરી અને ભારતને ઉન્નત વિચારોથી તંદુરસ્ત સમાજના રાષ્ટ્ર નિર્માણમાં અમને સહયોગ આપે અને અમારી લાગણીને માગણીને સ્વીકારે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।